કોડિંગ ડીકોડિંગના આ પ્રશ્નમાં કોમ્પિટિટિવ માટેનો કોડ આપ્યો છે 10 અને પોલીસ માટેનો કોડ છે 5. તો જુઓ અહીંયા અક્ષરો ઘણા બધા છે, એના માટેનો કોડ માત્ર કેટલો આપ્યો છે? 1 જ. તો આના માટેનું લોજિક અલગ હશે. તો પહેલાં આપણે શું કરીએ છીએ? કોમ્પિટિટિવના કેટલા અક્ષરો છે એ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કુલ અક્ષરો કેટલા થાય છે? 11. અને પોલીસના અક્ષરો કેટલા છે? 1 2 3 4 5 અને 6. પોલીસના કેટલા અક્ષરો છે? 6. ઓકે, તો અહીંયા કોમ્પિટિટિવના અક્ષરો થાય છે 11, પણ એના માટેનો કોડ શું આપે છે? 10. અને પોલીસના અક્ષરો થાય છે 6, એના માટેનો કોડ શું આપે છે? 5. તો એનો મતલબ એ થયો કે આમાંથી આપણે બંનેમાંથી એક એક બાદ કર્યા છે. એક બાદ કરતાં અહીંયા 10 મળે અને એક બાદ કરતાં કેટલા મળે? 5 મળે. તો આપણે કોમ્પિટિટિવના અક્ષરો ગણી લઈશું. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા અક્ષર થાય છે? 1 2 3 4 5 6 7 અને 8. કુલ અક્ષરો 8 છે. એમાંથી એક બાદ કરી દઈશું તો આપણને કેટલા મળશે? 7, જે છે ઓપ્શન નંબર સી.